સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ડાક વિભાગમાં ગુજરાત પોસ્ટ વિભાગમાં મિત્રો ધોરણ 10 પાસ ઉપર પરીક્ષા વિના કુલ 58,740 જગ્યા પર નોકરી માટેની અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં છેલ્લી તારીખ મિત્રો 16 સુધી તમે ફી ભરી શકશો અને છેલ્લી ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 14 ફેબ્રુઆરી સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો ભારતીય પોસ્ટ વિભાગમાં આવેલી ગ્રામીણ ડાક સેવક GDS અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની કુલ 58,740 જગ્યા પર ભરતીની તક છે। આ ભરતી માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે ધોરણ 10 પાસ પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના મેરિટના આધારે દેશભરમાં વિભાગના 23 સર્કલમાં જોબ મેળવી શકશે। પસંદગી પામેલ ઉમેદવાર પ્રતિ માસ 29,000નો પગાર મેળવી શકશે અને રસ ધરાવતા ઉમેદવારો 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે। 16 ફેબ્રુઆરી સુધીમાં ફી ભરી શકશે। એપ્લિકેશનમાં કોઈ ભૂલ જણાય તો 18થી 19 ફેબ્રુઆરી સુધીમાં સુધારો કરી શકશે। પ્રથમ મેરિટ યાદી 28 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તેની ઓફિશિયલ જે વેબસાઇટ છે ઇન્ડિયન પોસ્ટ GDSonline.gov.in ઉપર જઈને તમે વધુ માહિતી મેળવી શકશો। હવે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ઇન્ડિયન પોસ્ટ GDS.online.gov.in તમારે જવાનું રહેશે। ત્યારબાદ રજિસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરી બેઝિક ડિટેલ ભરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો રજિસ્ટ્રેશન નંબર પરથી લોગિન કરી ફોટો અને સાઇન અપલોડ કરવા રહેશે। ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે। ત્યારબાદ નજીકના સર્કલના મુજબ પ્રેફરન્સ આપવાનો રહેશે। એપ્લિકેશન ફી ભરીને ફોર્મ ફાઇનલ સબમિટ કરી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તો આ પ્રમાણે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને જે ડોક્યુમેન્ટ જોશે તે મિત્રો ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ, ID પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો વોટર ID કોઈ પણ એક, કાસ્ટ સર્ટિફિકેટ, SC ST OBC EWS કેટેગરી માટે। ત્યારબાદ ફોટો, સાઇન અને લેટેસ્ટ કલર ફોટો જે 50 KBની અંદર અને સિગ્નેચર 20 KBની અંદર હોવો જોઈએ। મોબાઈલ નંબર, ઈમેલ ID, OTP વેરિફિકેશન માટે ચાલુ નંબર અને ID જોશે। તો આ પ્રમાણે ડોક્યુમેન્ટ જોશે। તો મિત્રો જે પણ ઓનલાઈન અરજી કરવા માંગતો તે આ પ્રમાણેના ડોક્યુમેન્ટ જોશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।